સુરતના પુણા વિસ્તારમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પર કાર્ડધારકોને રાશન નહીં આપતા હોવાની ફરિયાદ આપના વોર્ડ નંબર 16ના નગરસેવકોને મળતા દુકાનદારને હાથ લીધા હતા। વોર્ડ નંબર 17માં આપ પાર્ટીના કોર્પોરેટર વિપુલભાઈ સુહાગિયા દ્વારા રાશનની દુકાને વિઝિટ લેવામાં આવી। કોર્પોરેટરે જણાવ્યું કે રાશનની દુકાને ગયેલા એક સગર્ભા બહેનનો ફોન આવ્યો હતો કે રાશન પૂરું આપતા નથી અને વારંવાર ધક્કા ખવડાવે છે, જેથી તેમના સાથી કોર્પોરેટર રચનાબેન હિરપર અને કાર્યકર્તાઓની ટીમ સાથે તેમના વિસ્તારની દુકાન નંબર 123 પર પહોંચી સ્થળ તપાસ કરતા જણાવ્યું કે રાશન માફિયાઓ ખરેખર લોકોને અનાજ ઓછું આપે છે, વારંવાર ધક્કા ખવડાવે છે। ફરિયાદી સગર્ભા બેન આજે રાશન લેવા માટે ત્રીજી વખત આવ્યા ત્યારે અનાજ આપ્યું અને એ પણ અડધું જ આપ્યું હતું। બિલ આપતા નથી, દુકાનમાં પ્રિન્ટર રાખતા નથી, અનાજના જથ્થાની કોઈ વિગત લખવામાં આવતી નથી। સરકાર ખાંડ આપતી નથી, છતાં લોકોને ઘઉં અને ચોખાની જગ્યાએ 2 કિલો ખાંડ આપીને રવાના કરી દે છે। સ્થળ પર ગેરકાયદેસર રીતે ખાંડના બોરાનો જથ્થો પણ ઢાંકીને રાખેલો હતો। રાશન માફિયાઓ ગરીબ લોકોના હકનું અનાજ પચાવી પાડીને લોકોને લૂંટે છે। છેલ્લા 4 વર્ષમાં 4 થી 5 વખત આ દુકાન પર રેડ પાડી છે અને વારંવાર ગેરરીતિ કરતા પકડાય છે, છતાં આ રાશન માફિયાઓનો વાળ વાંકો થતો નથી। કેમ આ રાશન માફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી? કોણ આ રાશન માફિયાઓને છાવરે છે? કોની કૃપાથી આ રાશન માફિયાઓ બિંદાસ્ત લોકોના હકનો અનાજ પચાવી પાડીને મોજથી ધંધો કરે છે? શું સત્તા પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ આ રાશન માફિયાઓ સાથે મળીને ભાગીદારોમાં ધંધો કરે છે? કેમ આ રાશન માફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? આવા આક્ષેપ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું કે ચૂંટણી સમયે મોદીના ફોટાવાળા થેલાઓ આપી માત્ર માર્કેટિંગ જ કરવામાં આવે છે અને વાહવાહી લૂંટવામાં આવે છે, પરંતુ લોકોના હકનું અનાજ ખાઈ જતા આ રાશન માફિયા વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે? જેવા આકરા પ્રહારો આપના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા છે। કોઈને જે માંગે એને ના પાડી, જે માંગે એને આપ્યા। કેટલા ઘઉં નથી, ચોખા જોઈએ। તમે ચોખા જ માંગ્યા ના બેન? 6 કિલો કાલ કીધું ચોખા જોતા તો બીજું માંગશે તો આપજો, જોઈએ તો માંગશે આપજો। ચોખા તો આવી છે ના તો પછી જે આવતું એ બધું આપો ને। ચોખા આપ્યા 6 કિલો ચોખા। કેટલા નામ છે બેન? 3 નામ છે। 15 કિલો અનાજ થઈને કેમ 6 કિલો? 9 કિલો ઘઉં બાકી, ચોખા તો આપી દે પૂરે એવું કેમ નહીં? પડેલા છે ને પડેલાથી તમને કીધું લઈ જાઓ, પૈસા આપી દે। માંગે તો જ આપવાના ને તમારે આપી દેવાનું। હું કઈ મને હોય જે માંગે હોય તો મળવા પાત્ર હોય તમારે આપી દેવાનું, માંગે તો જ આપવાનું। 9 કિલો ઘઉં માંગે એને જે આપવાનું એ આપી દેવાનું। 9 કિલો કેવું નહીં આપે એટલે તારે વેચી નાખવાનું ને પછી ચોખા 2-4 કિલો વધારે માંગશે તો હું લઈ એ વધારે કેટલા આપ્યા ચોખા બેન? 6 કિલો। 3 નામ છે, 6 કિલો કેમ આપ્યા? 3 નામ છે। લાવો કેટલો મેસેજ આવ્યો?